નમસ્કાર, સદરીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે અમરધામ આશ્રમના આંગણેથી ફરી એકવાર લાઈવમાં. છેલ્લા 2-3 દિવસથી આશ્રમેથી લાઈવ નથી થયું, એટલે તમારી ક્ષમા માગીશ, કારણ કે બેનની તબિયત અત્યારે બહુ અનુકૂળ નથી. પણ આ દરમિયાન ઘણા બધા કામ પણ થઈ ગયા છે, એટલે તમે અમરધામ આશ્રમના જે વિવિધ કામો છે એની અપડેટ તમારા સુધી નથી પહોંચી. કદાચ કાલનો મારો વ્લોગ છે મારી ચેનલ પાર્થ બોઘરા, એમાં નિહાળ્યો હોય તો તમને ખબર હશે, પણ જે લોકોએ વ્લોગ નથી જોયો એ લોકોને નહીં ખબર હોય. હવે વાત આજની, કે આજે સવારથી ખૂબ દોડાદોડી કરી અને હવે સાંજ પડી, એટલે તમને ખબર તો છે કે અમરધામ આશ્રમ પર સાંજ પડે અને અમરધામ આશ્રમના જે સ્વયંસેવક ભાઈઓ છે એ આશ્રમને પહોંચતી જતા હોય છે. મોટી સંખ્યામાં ભાઈઓ છે એ પહોંચ્યા છે, અને કે જ્યારે અમારા તરફથી કોઈ સ્વયંસેવકોને હાકલ કરવામાં આવ્યું હોય તો પછી મોટી સંખ્યામાં જશે. અને અમે અત્યારે હાકલ કરી છે, એટલે ઘણા બધા મહેમાનો, ઘણા બધા સ્વયંસેવકો પણ આશ્રમે અત્યારે ઉપસ્થિત છે. બેનની તબિયત અત્યારે રેડી છે, આરામ પ્રોપર થઈ જશે એટલે કમ્પ્લીટ થઈ જશે. બીજી વસ્તુ કે પરમ દિવસે એક બોટલ ચડાવી હતી, કાલે એક બોટલ ચડાવી, પ્રોપર આરામ થઈ જાય. અને બીજી વસ્તુ કે બેનની તબિયત બગડી શા માટે, તો સતત આ બધા દોડાદોડી હોય, ઉપરથી તડકો, ગરમી, વરસાદ તો નહોતો એટલે ગરમી લાગે, માઇગ્રેનવાળાની એ બધું બહુ ઇફેક્ટ કરતું હોય. આ ઉપરાંત જોઈએ તો આશ્રમ ઉપર બધા મહેમાનો આવતા હોય, અને પેલું જે પાર્લોબેનવાળી મેટર બની, જેમાં કોઈ મહેમાને કંઈક પાર્લોબેનને કીધું, એમાંથી બેનનું મગજ 2 દિવસથી ચક્કરીએ ચડ્યું છે. તો એ બધા પ્રશ્નોને લઈને બધા પ્રશ્નો થતા હોય છે. હવે આશ્રમની બીજી અપડેટ આપ સુધી પહોંચાડું છું. જો જ્યાં જો ત્યાં બધા સ્વયંસેવક ભાઈઓ છે એ આ બાજુ તમને દેખાઈ રહ્યા છે. હું બધાની કોમેન્ટ છે ને થોડીક ટાઈમ પછી લઉં છું. પહેલાં હું તમને આજે શું ચાલી રહ્યું છે આશ્રમ ઉપર એની પહેલાં આપ સૌને અપડેટ આપી દઉં. જો આપણે લોકો ચાંદલી આશ્રમેથી જે આશ્રમ શિફ્ટ કર્યો અને હરમડિયા આશ્રમ પર બધા પ્રભુજીને લાવ્યા, ત્યારબાદ આપણે ઘણા બધા નાના જે કામો હતા એ આપણે પેન્ડિંગમાં પડ્યા હતા અને બાકી હતા. જેમાં આપણે પહેલું કામ જે દાદરા છે અને એનું જે પ્લાસ્ટર છે, ઉપરથી આ જગ્યા છે જે સીડી છે ત્યાંથી પાણી નીચે આવતું હતું, તો એ બધું પ્લાસ્ટર અત્યારે કામ પ્લાસ્ટરનું છે એ ચાલી રહ્યું છે. બીજી વસ્તુ, ઘણા બધા કામો આપણે થઈ ગયા છે, અને છેલ્લા 3 દિવસથી સતત ખડવંથલીથી અંકુરભાઈ અને એની ટીમ હરમડિયા ગામના ભાઈઓ છે, ફેબ્રિકેશનના કામ સાથે સંકળાયેલા, અને ઉમરાળી ગામ છે, પાટિયાળી ગામ છે, અને હરમદાળા ગામના સ્વયંસેવક ભાઈઓ છે જે ફેબ્રિકેશનની સેવા આપણને આપી રહ્યા છે એવા ભાઈઓ. આ ઉપરાંત એમને સાથ સહકાર આપવા માટે ખડવંથલી ગામના સ્વયંસેવક ભાઈઓ, હરમડિયા ગામના સ્વયંસેવક ભાઈઓ, અને આંબેડી અને ઉમરાળી ગામના, આ 4 ગામના સ્વયંસેવક ભાઈઓ અત્યારે આશ્રમ ઉપર ઉપસ્થિત છે. બપોરે 2 વાગ્યાથી સ્વયંસેવકો હાજર થયા છે. 2 વાગ્યે મેં ટાઈમ આપ્યો હતો, અને મોટી સંખ્યામાં બધા ભાઈઓ છે એ આશ્રમ ઉપર વિવિધ કામોની અંદર લાગી ગયા છે. હવે બીજી વસ્તુ કે અહીંયા આપણે જે આશ્રમ ઉપર 5 રૂમો અને કોઠા રૂમોનું નિર્માણ કરી રહ્યા છીએ, ત્યાં આગળ શેડ આખો કમ્પ્લીટ આપણે ઉપર પતરા નાખી દીધા છે. અને જો છેલ્લે અત્યારે પતરા નાખવાનું કામ ચાલી રહ્યું છે. ખૂબ દોડધામ કરી છે 2 દિવસની અંદર. બધા બેન જોશે તો એમને એમ થશે કે આ આટલું બધું કેમ થઈ ગયું ઘડીકમાં એમ, કારણ કે આ 2 દિવસની અંદર અમે આ પતરાનું પ્લમ્બિંગ કામ છે એ બધું થઈ ગયું છે. જો ઉપર સ્વયંસેવક ભાઈઓ છે ફેબ્રિકેશનની સેવા આપે છે. અંદાજે આપણા આશ્રમના 1 લાખ રૂપિયાનું 1.25 લાખ સુધીનું આશ્રમનું જે ફંડ છે એ બચાવ્યું છે. એટલે બહુ સારો એવો સપોર્ટ કહેવાય, કારણ કે
વસ્તુ સ્વરૂપે બધા વસ્તુ મૂકી જાય છે, પણ જ્યારે મજૂરી ચૂકવવાની થાય ત્યારે મોટો પ્રશ્ન ઊભો થાય છે. અને એટલા માટે થઈને જ આપણે જે આશ્રમ ઉપર વિવિધ કામો છે એને અત્યારે આપણે સ્થગિત કરવાના છે. કારણ કે અત્યારે મેન મોટો પ્રશ્ન એ છે, આ જે વિવિધ કાર્યો ચાલી રહ્યા છે એની જે મજૂરી કામ છે એ તો આપણે કંઈ આવતી નથી, તો એ મોટો પ્રશ્ન છે. જો હવે અહીંયા જે કોઠાર રૂમો છે અને 5 રૂમોનું નિર્માણ કરી રહ્યા છીએ, જેમાં આપણે હવે પછીની આગળ આપણે જરૂરિયાત શું છે એની તમને અપડેટ આપી દઉં. પહેલાં સૌથી પહેલાં આ જે રૂમો છે એમાં પ્લાસ્ટરનું કામ અત્યારે શરૂ થવાનું છે. પ્લાસ્ટરની મજૂરી છે. આ ઉપરાંત બારણા, પછી અંદર હું તમને અંદર પણ લઈ જાઉં, દેખાડું છું. અંદર આ રીતનું આપણે આખું ઊભું કર્યું છે. ઉપર કદાચ આગળ સારા કોઈ એવા આપણને માણસો મળી જશે કે જે આપણને સેવા આપશે, તો ઉપર આખું એક કહેવાય ને માળિયા ઉપર એક આખો ઓલો બનશે જેમાં વધારાનો સામાન પડ્યો રહે. પછી આ બાથરૂમ છે એ બે આપણે ભેગું કર્યું છે. અને આ છે પછી આ છે કબાટ. આ રીતનું આપણે રૂમનું આયોજન કરેલું છે. ખાસ તો રૂમમાં બારી અને બારણા, ઘણા બધા બારી અને બારણાની જરૂર પડશે, કારણ કે અહીંયા 1 2 3 4 5 6 7 ને 2 4 આમ છે, એટલે 10 જેટલા તો બારણા જ આપણે જરૂર પડશે. અને બારીઓ ઘણી બધી આવે છે, એ બધી વસ્તુની હવે રિક્વાયરમેન્ટ છે. અત્યારે ખાસ તો આપણે આજે આશ્રમના જે બારી બારણા છે અને બીજા વધારાના જે કામો છે એ અટકાવી દેવાના છે, કારણ કે ખૂબ ભાર વધી ગયો છે, મજૂરી ચૂકવવાની બાકી છે. તો હવે કેટલું ખેંચવાનું રહે, એટલે આપણે બીજા કામો છે અત્યારે ઊભા રાખી દઈશું. જે કલ્પના નહોતી કરી એવડું મોટું કામ આપણે અત્યારે થઈ ગયું છે. જો સૌથી પહેલાં તો આપણે આનું નિર્માણ કરાવ્યું પ્રભુજીઓના ડિપાર્ટમેન્ટનું, અને પાછળ આ જે 5 રૂમો, કોઠાર રૂમો, આ અન્નક્ષેત્ર વિભાગ છે, અન્નક્ષેત્ર આખું ઊભું કર્યું, એ આ બધા કાર્યો છે એ બધું તાબડતોડ રીતે આપણે પૂરું કર્યું. પણ હવે થોડોક ટાઈમ માટે આ બધા કાર્યો છે આપણે ઊભા રાખી દઈશું. ખાસ ફરી એકવાર કે જે લોકો અમરધામ આશ્રમને સેવા માટે ફેબ્રિકેશનના ભાઈઓ છે એ આવ્યા છે, એ બધાને મા અમર નિરોગી તંદુરસ્ત દીર્ઘાયુ આપે, સાથે સાથે એના પરિવારને ખુશ રાખે. કારણ કે એ જે સ્વયંસેવક ભાઈઓ છે આશ્રમ ઉપર આવ્યા છે એમનો કિંમતી સમય, કારણ કે આજે રજાનો દિવસ નથી, રજાના દિવસે તો કોઈ વ્યક્તિ હોય આવી શકતા હોય, પણ આજે રજાનો દિવસ નથી, તેમ છતાં આશ્રમને માટે ટાઈમ કાઢી અને આશ્રમે આવ્યા છે. તો દિલથી સેલ્યુટ છે આવા સ્વયંસેવક ભાઈઓને કે જેઓએ તેમનો કિંમતી સમય કાઢી. કારણ કે અત્યારે તમે જુઓ ને તો આની જે મજૂરી છે એ જ બહુ મોટી વાત છે. મજૂરીનો જે ખર્ચ છે એ બહુ જ ઝાઝો થતો હોય છે. અંદાજે મને કીધું 1.25 લાખ રૂપિયા જેટલો આ મજૂરી ખર્ચ થાય એમ. પછી જ્યારે અમરધામ આશ્રમને જરૂર પડી છે આ ફેબ્રિકેશનવાળાની, ત્યારે એ ફેબ્રિકેશનવાળા અડધી રાત્રે પણ હાજર થાય છે. એટલે દિલથી કહેવાનું મન થાય, સેલ્યુટ છે આવા લોકોને કે જેઓએ આશ્રમના નિર્માણની અંદર આવડો મોટો સહયોગ આપ્યો છે. જો સેવા માત્ર ને માત્ર પૈસાથી ન થાય, સેવા બધી રીતે થાય, તમે શ્રમ રૂપે આપી શકો એવું તો છે નહીં ને. કે તો આ જે સ્વયંસેવક ભાઈઓ છે એની પાસે જે કળા છે એ કળાનો ઉપયોગ કરી અમરધામ આશ્રમને આવડી મોટી સેવા આપી છે. તો એ કહેવાય ને કે આર્થિક રીતે મદદ ન કરી હોય તો કાંઈ નહીં, પણ એ આર્થિક રીતે આશ્રમનો ફંડ બચાવ્યું છે એ બહુ મોટી વાત કહેવાય. એટલે જો ત્યાં બની રહ્યું છે અન્નક્ષેત્રની પાછળ આપણે 5 રૂમો અને કોઠાર રૂમો, તો એની અંદર ખૂબ સરસ મજાની સેવા આપણને આપી છે. હવે બીજી વસ્તુ કે મોટી સંખ્યામાં આપણે વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે અહીંયા રોપા પડ્યા છે. રોપા હું આવ્યો પછી તો મારે કાંઈ મેળ આવ્યો નથી, એટલે એ રોપા અત્યારે વાવવાનું કામ ચાલુ છે. સામે આપણે પાર્કિંગ
માટે જે ઉપર ધાર છે અને ખાલી જગ્યા છે ત્યાં આગળ અત્યારે વૃક્ષારોપણ ચાલી રહ્યું છે. ખૂબ મોટી સંખ્યાની અંદર આપણે વૃક્ષો ત્યાં વાવવા જઈ રહ્યા છીએ. હા જુઓ, હું તમને દેખાડું. આજે વૃક્ષો મોટા થશે એટલે ઘણા બધા જીવોને કામ આવશે. કામ હતું બેનની તબિયત એકદમ રેડી છે. ફરી એકવાર આપ સૌ લોકો લાઈવમાં જોડાણા એ બધાને જય મા અમર. જો હવે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા વૃક્ષારોપણ આપણે કર્યું છે અને ફરી પાછી અમારી જે ટીમ છે એ લાગી ગઈ છે વૃક્ષારોપણ માટે. જો બહુ મોટી સંખ્યામાં છે આ સ્વયંસેવકો જે અમરધામ આશ્રમને સદૈવને માટે સમર્પિત રહી અને જ્યારે પણ અમરધામ આશ્રમ પરથી હાકલ થાય છે ત્યારે એ દોડે છે રાત દિવસ જોયા વગર. તો વંદન છે આવા સ્વયંસેવક ભાઈઓને કે જે આશ્રમને માટે ગમે ત્યારે હાકલ ઉપર હાજર થાય છે. આ બધા એવા સ્વયંસેવકો છે જેને ઘરે મોટી મોટી જમીનો છે, કિંમતી જમીનો છે, કરોડો રૂપિયાની જમીનોના માલિકો છે. આ બધા અત્યારે તમે જુઓ સામે તમે જોઈ શકો છો પાવડા, કોઈ કોદાળી, કોઈ ધૂળમાં તમે જોઈ શકો છો કે મથી રહ્યા છે. આવડી મોટું જે આશ્રમનું વૃક્ષારોપણનું કાર્ય છે એ એમ ન થાય. વૃક્ષારોપણનો અત્યારે તમે ભાવ જુઓ ને તો એક રોપો છોપવાના 2600, 2300, 2000થી 2300-2400 રૂપિયા સુધીનું કામ અત્યારે આપે છે. તો આ પણ એક સેવા જ છે. જો ખૂબ આનંદ થાય કે આ બધા જે ભાઈઓ છે એ વૃક્ષારોપણ માટે ઉપસ્થિત થયા. જો અહીંયા પાણી પણ ચાલુ કરી દીધું છે અને આ બધા વૃક્ષો પહેલાં જ વાવી દીધા હતા અને અત્યારે અહીંયા જેસીબી ચાલી રહ્યું છે. જો વૃક્ષારોપણ કરવા માટે ધાર ઉપર ખાડા કરી રહ્યું છે. હવે તમારી કોમેન્ટ પહેલાં આવો પધારો ઉમેશભાઈ, લાલજીભાઈ, સોજિત્રા, જોશી, જયમા અમર, લક્ષભાઈ ચોવટિયા, રજનીભાઈ વાઢેર, લક્ષભાઈ પધારો, જીતેન્દ્રભાઈ, સંજયભાઈ વાજા, જીતેન્દ્રભાઈ સોઢા, કૈલાસબેન ડામાણી પધારો કૈલાસબેન, અશ્વિનભાઈ પરમાર, સંજયભાઈ વાજા, જયમા અમર. કેમ છો બધા? જો આવા સમયે આશ્રમ પર આવો ને એટલે બહુ જ મજા આવે. આવો હિરલબેનના ઘરવાળા એવા હરેશભાઈ સાવલિયા અમરધામ આશ્રમ પર ખૂબ સરસ મજાની સેવા આપી રહ્યા છે. એવું નથી, બધા ભાઈઓ છે હરમડિયા ગામથી સહયોગ આપી જ રહ્યા છે. હિમેશ પધારો. જલ્પાબેન ના હિમેશ નથી ને, આજે હિમેશના પપ્પા છે સેવામાં, એટલે બાપ દીકરાની સેવા અમૂલ્ય છે. કડવંથલી ગામમાંથી ઘણા ભાઈઓ આવ્યા છે. પોતાનો ધંધાનો અમૂલ્ય સમય કાઢી અને આશ્રમને આવા જે કાર્યો છે એની અંદર મદદરૂપ થવું એવું બહુ મોટી વાત છે. રીતિબેન, જયમા અમરબેન પધારો. સંજયભાઈ, કિંજલબેન, જયમા અમર. આ ધાર ઉપરથી તમે સામે જો એટલે આ છે આપણો આશ્રમ. આશ્રમના કામો છે વિવિધ એ બધા ચાલુ છે અને બહુ જ મસ્ત મજાનું વાતાવરણ છે. તમે જો અત્યારે તો બહુ મજા આવે. આજુબાજુના વાડીઓ તમે જો લીલોતરી છવાઈ ગઈ છે અને જે આ દ્રશ્યો છે એ ખૂબ જ આમ અંદરથી આનંદ આવે એવા છે. કૈલાસબેન ડામાણી બેનની તબિયત અત્યારે રેડી છે, પણ ખાસ જે આપણી સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે એ નથી સમજી રહ્યા.
અને એ અડધી રાત્રે મારામાં 3 વાગ્યા સુધી ફોન ચાલુ હોય. તો હજી મારામાં તો એટલા બધા નહીં, મારો પર્સનલ નંબર ક્યાંય ક્યાંય પહોંચી ગયો. પણ એ પર્સનલ નંબર આપણે કોને આપ્યો હોય કે ભાઈ આપણી સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે એને આપ્યો હોય. એ લોકો અડધી રાતે ફોન કરે. હું છેલ્લા 4 દિવસથી કહું ને 2 થી 3 કલાક માંડ સૂઈ શકું છું. છેલ્લા 4 દિવસથી પાલોબેનની મેટર ચાલે છે. પાલોબેનને કોઈ આશ્રમ ઉપર પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા અને એમને કંઈક હુસું ભરાયું છે. કાલે સાંજે પાલોબેને જે રામાપીરનો ભાલો આવે ને એ ભાલો હાથમાં લઈ અને વેદિકાને એ કે બલિ ચડાવી છે. એટલે અંધશ્રદ્ધા એ બહુ મોટો વિષય છે. કાલે હરમડિયા ગામમાંથી ઘણા બધા ભાઈઓ બેઠા હતા અને એ દ્રશ્યો બધાએ સામે જોયું હતું. તમે લોકો પ્રસાદ આપવા માટે આવતા હોય, તમારો ભાવ સાચો છે, પણ એની પાછળ તમે આશ્રમ ઉપર રહી રહેલા જે પ્રભુજી છે એનું જે પાછું જે જીવન છે એ માઇન્ડ ભૂલ્યા હોય અને એને પાછું તમે યાદ કરો એ કંઈ સારી વાત નથી. અને એને લઈને અમે લોકો જે પાછળ હેરાન થાવી છે ને એ તમે કદાચ અહીંયા આશ્રમ ઉપર રોકાવા આવો ને તો તમને ખબર પડે. છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુ કાલે રાત્રે 3 વાગ્યા સુધી હું અહીંયા હાજર હતો. રાત્રે 3 વાગ્યે હું અને શારદાબા 2 આખી રાત જાગ્યા છીએ. પરમ દિવસનો ઉજાગરો એની પહેલાં રાત્રે 4 વાગ્યે પહેલાં તો ભજનમાં હતા. વહેલા 4 વાગ્યે 181ની જે એટલે જામકંડોળના પોલીસ છે 100 નંબર એની ટીમ છે દીકરીને મૂકવા આવી હતી. તો એ દિવસનો ઉજાગરો. આવી રીતે આશ્રમના કામની અંદર કહેવાય ને કે બહુ જ ઉજાગરા ચાલી રહ્યા છે. અને તેમ છતાં ગમે ત્યારે આપણે એક તો આમ બોલું તો હોવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિ સામેનો વ્યક્તિ છે, હા ઇમ્પોર્ટન્ટ બહુ આમ અગત્યનું કામ હોય તો તમે ફોન કરી શકો છો, અડધી રાતે તમારા માટે હાજર છે. પણ ફોન કરીને માત્ર ને માત્ર ખોટી બીજી બિનજરૂરી વાતો માટે ફોન કરે. તો નંબર તમને આપ્યો હોય તો એનો મતલબ એવો તો નથી ને કે ગમે ત્યારે તમે હાવ નાની બાબતોને લઈને ફોન કરો. વિડીયો જોતા હોય ને વિડીયો, એ એના ટાઈમે જોતા હોય વિડીયો. અને માનો કે 3 દિવસનો જૂનો વિડીયો હોય ને તો એની અંદર એ વિડીયો જોઈને ફોન કરે એટલે તમે આ અત્યારે કરો. લે વાહ ભાઈ વાહ, ગમે ત્યારે ફોન કરવાનો, આવું હોય હાવ. પછી માણસ ઉપર અરુચિ આવી જાય. પછી પાછા તમે એમ કહેશો કે તમને અહંકાર આવી ગયો. એટલે અહંકાર આમાં શેનો હોય? સારા માણસો આ દુનિયા મૂકીને વીએ ગયા, આમાં શું અહંકાર રાખવાનો હોય? આજે હું અહીંયા સેવા કરું છું, કાલે સવારમાં હું વયો જઈશ. મારી જવાબદારી જે આવતી હોય એ મારે નિભાવવાની હોય ને અત્યારે અમરધામ આશ્રમ માટે જવાબદારી છે એ નિભાવું છું ને કરું છું. તો એનો મતલબ એમ છે કે ગમે ત્યારે ગમે એને રગડી નાખવાની. ખાસ મહેમાનો, આજે શું કહેવાય મહેમાનો આવ્યા હતા. આજે રસોડાવાળા નહીં, બીજા મહેમાનો આવ્યા હતા. એમાંથી એક દાદા મને સલાહ દેવા માંડ્યા કે આશ્રમ ઉપર એક ડિપાર્ટમેન્ટ અલગ રાખવો પડે ને એલો ડિપાર્ટમેન્ટ અલગ રાખવો પડે ને. ભાઈ અમે બધી તૈયારીમાં જ છીએ, અમને ખબર જ છે, પણ ભાઈ વાહે પાછું બૈડો જોવો પડે ને કેમ થાય છે. તો અહીંયા આવો ઠેલો લઈ નંબર અલગ કરીએ ને તો વાહે જે સાચા લોકો છે ને એ હેરાન થઈ જાય બેન. હા હો સંજયભાઈ, એટલે આવા બધા ઇસ્યુ છે. બપોરે સૂવું હોય તો બપોરે નથી સૂઈ શકતા, સતત મહેમાનો આવતા હોય અને મહેમાનોને તો મળવું જ પડે, કારણ કે કેટલા ભાવથી પ્રેમથી અહીંયા સુધી લાંબા થતા હોય. તો એને વ્યવસ્થિત જવાબ આપવા, એની સાથે ઘડીક બેસવું, એ બધું ખૂબ જરૂરી છે. નાની વાતોનું ધ્યાન રાખવું પડે. આશ્રમ ચલાવવી કે સહેલી વાત નથી. આપણે આપણા ઘર માટે કંઈક કરતા હોય ને અહીંયા ઠેકીને કંઈક જવાબ આપી દઈએ ને તોય એક વાત અલગ છે, અહીંયા ન કહી દેવાય ને, કારણ કે આપણા માટે નથી. કાલ સવારમાં અહીંયા કોઈ વ્યક્તિ નહીં આવે એવું નથી કે કોઈ એક વ્યક્તિથી ફેરાઈ પડી જાય, પણ કોક નહીં આવે ને તો કોક આ જે અંદરના જીવો છે ને એ ક્યારેક હેરાન થાય. આપણી કે મારી કે કોઈની હેસિયત નથી કે આ જે કામો છે એ હું એમ કહું કે મારથી થાય. ખોટી વાત છે, કોઈથી ઊભું ન રહે. આશ્રમ આ જે જગ્યાઓ છે, કોઈ પણ જગ્યા હોય ધર્મની, એ જગ્યાના કામ રહે ને એ કોઈથી ઊભા ન રહે, ચાલુ જ રહે. એટલે એવો કહેવાય ને કે ઓલો અહમ હોય એ કાઢ નાખવો પડે.
બહુ થઈ ગયું, કારણ કે હું કહેવાય ને ઉજાગરા એટલા છે અને થાકી ગયા છીએ. છેલ્લા 3 દિવસથી આવું ચાલે છે. 3 દિવસથી રાતથી જાગવી છે આવા બધા પ્રશ્નોને લઈને. એટલે એક વસ્તુ ન હોય, આમાં 1000 વસ્તુ હોય, કેટલું બધું હોય. માથે આશ્રમનું કામ ચાલુ હોય તો એ બધું મેનેજમેન્ટ જોવાનું હોય, બિલ પે કરવાના હોય, નાના નાના બાબતોનું ધ્યાન કે કોઈને ખોટું ન લાગી જાય, આ બધીમાંથી નથી ઉષા ન આવી. આ પ્રભુજી તો કાંઈ ન નડે, હાજા લોકો નડે. હાજા લોકો મને આમ કહી દીધું, એટલે ભાઈ આમાં કંઈ રાખવાનું હોય. એટલે આવા બધા પ્રશ્નો આવતા હોય છે. ચાલો, કોઈ કોમેન્ટો કેમ બંધ થઈ ગઈ, કંઈ સમજાણું નહીં કે પછી કંઈ ઉપરથી ઇસ્યુ છે? કોઈ કોમેન્ટ કરો તો. ચાલો તો દિલીપભાઈ પટેલ પધારો. રોપા છે ચોટી ગયા છે. જો આ બધા રોપા છે એને આપણે ઉછેરવા માટે ઘણી બધી મહેનત કરવી પડશે. અને જો આ સામે જે જગ્યા જે જોઈ રહ્યા છો ને એ જગ્યા આખી બાકી છે, એમાં જે આપણે વૃક્ષારોપણ કરવાનું છે. તો એટલા બધા ભાઈઓ છે અને સામે પણ ઘણા બધા ભાઈઓ મથી રહ્યા છે. તો આ છે અમારા હંસભાઈ સાવલિયા, હરેશભાઈ સાવલિયાના પુત્ર. સાચું ને? ખૂબ સરસ મજાની સેવા છે આપણે આશ્રમમાં હરેશભાઈ સાવલિયાની. અત્યારે એ રસોડા વિભાગમાં છે, મિક્સ શાકવાળા. કારણ કે આશ્રમ જ્યારે શરૂઆત કરીને આપણે બનાવવાની, ત્યારે એ જે મિક્સ શાક ને એ જે સ્વાદ આવતો હતો એ આ પછી જે તમે વાડિયું જોવો છો, આ વાડિયુંમાંથી જે શાક બકાલું જે પ્રેમ ભાવથી આશ્રમ ઉપર લઈને આવતા. અને પાછી એવી કે અમે 11, સાડા 11, પોણા 12 ફોન કરી કે અમે આવી છે, એટલે રાત હોય કે બપોર હોય, સાંજે તમે એમ કહ્યું કે 8 વાગે અમે આવી છે, તો ઇમરજન્સીમાં રસોઈ બને અને કલાકમાં પાછા ફ્રી થઈ જવી. એટલે એ સ્વાદ છે એ કીધું મળ્યો નહોતો હરેશભાઈના હાથના શાકનો. હરેશભાઈ અંદર છે ને શાક બનાવે છે, તમારે કોઈને ખાવું હોય ને એના હાથનું બહુ મજા મસ્ત બનાવે છે. આવજો, આશ્રમની મુલાકાત લેજો ને હરેશભાઈને એકવાર ડિમાન્ડ કરજો, એટલે અમને ખાવા મળે. બહુ મસ્ત વાતાવરણ છે આજે. સમજો, જો એકદમ પહાડી વિસ્તાર છે અને કહેવાય ને કે આમ ઠંડો ઠંડો મસ્ત મજાનો પવન આવી રહ્યો છે. હજી આ વૃક્ષો છે ને એ બધા ઉછેર છે ને મોટા થશે ને પછી આનો જે એક નજારો છે ને એ કંઈક અલગ હશે. ખાસ કે આશ્રમ ઉપર અત્યારે જે રસોડા કરવા માટે આવે છે, પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવે છે, એ બધા લોકોને જણાવવાનું કે બધા લોકો મોસ્ટ ઓફ છે ને બટેટાનું શાક જ કરે. એટલે આપણને તે તકલીફ ઊભી થાય તો પ્રભુજી ન થાય ને, કે ન થાય કોમેન્ટમાં જણાવો ભાઈ. તો આપણે બધાએ એ પણ ધ્યાન રાખવું પડશે કે બીજા શાક છે એ કરવાના રહેશે. જો હવે બસ આવે છે અહીંયા આશ્રમ ઉપર. આ જે બસો છે એ અહીંયા આશ્રમ ઉપર મુલાકાતે આવો ને એટલે બસો અહીંયાથી જ નીકળતી હોય. કદાચ હરમડિયા ગોંડલની બસો છે અહીંયાથી નીકળી રહી છે, જોઈ શકો છો. જો હવે કંઈક આજે કંઈક આમ જે દ્રશ્ય તમે આમ જોવો ને એ લગભગ તમને તો કદાચ બેઠા બેઠા આનંદ તો થતો જ હશે, એ મને નથી ખબર, પણ આમ હું જોઉં ને તો મને આમ દિલથી આમ શાંતિ મળે છે, સુકૂન મળે છે કે જે આ અમરધામ આશ્રમનું નિર્માણમાં હું સાક્ષી બન્યો. અંદરથી આમ કહેવાય ને કે આમ ગર્વ અનુભવું છું કે આ આશ્રમના કાર્યની અંદર રાત દિવસ જોયા વગર મેં સેવા આપી છે. ઉપરવાળાને ખબર છે
એમાંય પાછા કેટલાય પ્રશ્ન કરવાવાળા છે કે કોઈથી કાંઈ ન થાય. વાત 100% સાચી છે. એવો અહંકાર રાખવો જ ન જોઈએ. આપણેથી કોઈ એક વ્યક્તિથી પાંદડું ન હાલે, બરાબર. પણ એ આપણને તો ખબર છે ને કે આપણે શું કાર્ય કરીએ છીએ. એ ઓલા જેવું છે કે એની નજરે જીવન મારું જીવું છું એ નજરે, ઓ જીવન જીવું એ નજરે, ગાફિલ છું પણ હું એની નજર ઉપર છે. એટલે આવી વાત છે ભાઈ. જો હવે આજે શેડ પેલો 5 રૂમો છે એની ઉપર જે છત બની રહી છે એ છત કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે નેક્સ્ટ અહીંયા પ્લાસ્ટર કામ કરવાનું છે. એ પ્લાસ્ટરનું કામ કાલેથી જ ચાલુ થઈ જશે, બરાબર. અને ખાસ કે હવે આગળની આપણે જે રિક્વાયરમેન્ટ છે જેમાં બારી બારણા, પછી આજે તમે 5 રૂમો લઈ લો, 6 રૂમો છે, 6 રૂમના બારી બારણા, પછી કોઠા રૂમનું એક બારણું અને 2 બારીયું, પછી આ જે રસોડા વિભાગની અંદર 2 બારીયું અને એનો પાછો 2 ગેટ, 1 ગેટ, એટલે આટલા બધા ગેટની જરૂર પડશે બારણાની. જો આ જે જગ્યા તમે જોઈ શકો છો, આ છે આખો અન્નક્ષેત્ર વિભાગ અને રસોડું. અહીંયા છે રસોડું અને અહીંયાથી આખું અન્નક્ષેત્ર છે. હવે આ અન્નક્ષેત્રની અંદર પણ આ જે ભાઈઓ છે ફેબ્રિકેશનના કાર્ય સાથે સંકળાયેલા, એ બધા ભાઈઓએ આપણને સરસ મજાનો સાથ સહકાર આપ્યો છે. જો આ બધા ભાઈઓ છે, હું તમને દેખાડું. નિકુંજભાઈ, આ બધા ભાઈઓ છે એ જોયા વગર આવે છે. જો અમારા સેવાના સોલ્જર હરેશભાઈ ને એ બધા જો પાછા આડોરું કંઈક કામ કાઢે છે. સોરી, નેટવર્કના ઇસ્યુ છે. 100% રાજી બેન વાટેર. કોઈને કોમેન્ટ નથી દેખાડતી એટલે મજા નથી આવતી. પણ કાંઈ નહીં, તમારા સુધી છેલ્લા 2 દિવસથી લાઈવમાં અપડેટ નહોતી પહોંચાડી, એટલા માટે અપડેટ પહોંચાડવા માટે જ આ લાઈવ કરેલું છે. અને ખાસ તો આ બધા ભાઈઓ છે એ બધાના સાથ સહકારથી આશ્રમનું કાર્ય છે એ સરસ મજાનું થઈ ગયું છે. બધાને કહેવાય ને કે પ્રાર્થના કરજો બેન માટે કે જલ્દી સાજા થઈ જાય અને ફરી પાછા અમરધામ આશ્રમ પર લાઈવનો ડિપાર્ટમેન્ટ સંભાળે. કારણ કે લાઈવમાં હું કંટાળી જાઉં છું, કારણ કે જવાબદારી મોટી છે, બધી જગ્યાએ પહોંચી નથી શકાતું. પણ ગમે એમ સમય કાઢી અને મારી જે જવાબદારી છે એ હું નિભાવવાના પ્રયત્ન કરું છું. અને કહેવાય ને કે અત્યારે અહીંયા આશ્રમ ઉપર જરૂરમાં જોઈએ તો ખૂબ જરૂર છે સ્વયંસેવકોની. એમાં હું અત્યારે આશ્રમ ઉપરથી વયો જાઉં તો પાછળ ઘણા બધી વસ્તુના જે કામો છે ઊભા રહી જાય. એમ ઊભા ન રહી જાય, પણ થોડુંક લેટ થાય એમ. પણ આપણો થોડોક કિંમતી સમય છે એ આપી અને કંઈક લોકોની જિંદગી સુધરી જાય એવા પ્રયત્ન કરીએ. એ જીવન માટે જે આ તક છે એ મળી છે એ ખૂબ સારી કહેવાય એમ. જો આવા બધા સ્વયંસેવકો છે એ મથી રહ્યા છે. હવે આપણે આગળના કામોમાં જોઈએ તો ખાસ કે જે પાણીની આપણે એક પાણીનો જે બોર્ડ નાખેલો છે, પાણીના બોર્ડમાં જે અંદર પાઇપ નાખવાનું હોય, પાઇપની આપણે અત્યારે રિક્વાયરમેન્ટ છે.
બીજી વસ્તુ કે મોટર છે એ આપણે ખડવંથલી ગામથી, ભાઈનું નામ મને નથી આવડતું, કોઈને મૂકી છે કંઈ મને આઈડિયા નથી, પણ ખડવંથલી ગામમાંથી એ મોટર મોકલી છે. એટલે હવે આગળ આશ્રમ ઉપર જે પ્લાસ્ટર છે એનું, પછી બારી બાયણા છે, અને જે આ મોટર છે એ મોટરનો જે પાઇપ છે એની આપણે આગળ જરૂરિયાત છે. અને પછી આ તો છે જ, એની ઉપર હજી 3 માળ લેવાના છે, પણ એ અમરમાંને ખબર છે ક્યારે કરવાનો છે, આપણે કાંઈ જોવાનું નથી, એ કરશે. શું ચાલો હવે બધાને જાજા કહીને જય મા અમર, થોડોક રેસ્ટ કરવો છે. બધાને જાજા કહીને જય મા અમર, સદવિદાસ, જય શ્રી કૃષ્ણ, આવજો બધા, અને ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. જય મા અમર, સદવિદાસ.